તારી જીવના પાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી શુદ્ધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે પાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસયંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુમ્હાનું જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો શુણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તુરુચતા જગતની રુચિયારસે સૌ તુરેજતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કરી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગણં નમો સિદ્ધણં નમો યરણં નમો વજણં નમો લોય શવશ્રવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહું મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધમો લોકોતમા ચત્તારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહુ શરણ ભજામી કેવલી પંતો ધમો શરણ ભજામી ઓમ નમો અરિહંતાણ સમીક્ષા શાસ્ત્રનો 23 નંબરનો શ્લોક અહી કથમપી મૂતવા તત્વ કૌતૂહલેશન અનુભવ ભવ મૂર્તે પાર્શ્વવર્તી મૂર્તમ પૃથગત વિલસંતમ સ્વમ સમાલોક્ય એન તયજસી જગતી મૂર્તિયા શાકમેકત્વ મોહમ હરિગીતમાં કૌતૂહલી નિજ તત્વનો પાડોશી બન દેહાદીનો તજવું પડે તન તોય તું કરજે અનુભવ આત્મનો દેખી આત્મવિલાસને પરદ્રવ્યથી જ્યારે જુદો તુરત જ તજીશ તું મોહને દેહાદીના એકત્વનો. એટલે એનો સારાંશ શું છે આખા શ્લોકનું? કોઈ પણ રીતે મા કસ્તી અથવા તો મરીને પણ પોતાના નિજ આત્મતત્વનો કૌતૂહલી બનીને આ શરીરાદી જે મૂર્ત દ્રવ્યો છે એનું એક મુહૂર્ત માટે પણ તું પાડોશી બની જા. એ પાડોશી બનીને તું પોતાના નિજ આત્માનો અનુભવ કર, જેને કારણે પોતાના આત્માના વિલાસથી એટલે કે વૈભવથી
અને બધા પદ્રવ્યોથી ભિન્ન જોઈને આ શરીર આદિ મૂર્તિક પૂતગલ દ્રવ્યો સાથે જે તને અનાદિકાળથી એકત્વ છે એ એકત્વના મોહને તું તુરત જ છોડી દઈશ. એ આખી શ્લોકનો સારાંશ છે. એમાં છેલ્લે ગઈકાલે આપણે માનીશી કે હું શરીર છું, હું વાણી છું, હું કર્મ છું, આ પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવ ઉત્પન્ન થાય તે હું છું, પરંતુ એ આપણી દ્રષ્ટિ વસ્તુ સ્વરૂપથી વિપરીત છે. ક્યારે આપણે આપણા સ્વભાવની દરકાર કરી નથી, એની ખેવના નથી કરી, એની સંભાળ રાખી નથી. પરદ્રવ્યોની સંભાળ રાખું છું એવું અભિમાન કર્યું, કરી શકતો નથી 3 કાળ 3 લોકમાં, પરંતુ એવું અભિમાન કર્યું છે, માન્યતા કરી છે. એનું એક્ઝામ્પલ પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ આપ્યું કે તું શરીરમાં સફેદ વાર આવે છે એને તું રોકી શકે, તો કે નથી રોકી શકતો. એ ક્રિયા પણ તું, એ વસ્તુ પણ તું અટકાવી નથી શકતો. એની પર્યાયના કારમાં એ સફેદ વાર આવવાના હોય, આવે છે. એમાં આત્મા શું કરી શકે? એને થોડો રોકી શકે છે. પોતાના શરીરની પર્યાયને પણ જો રોકી શકતો નથી તો બીજા પદાર્થની ક્રિયાને એટલે કે પર્યાયને આત્મા કેવી રીતે કરી શકે? 3 કાળમાં બનતું નથી. પરંતુ અનાદિકાળથી મૂઢતાને કારણે, મોહ નિંદ્રાની મદિરામાં સૂતા હોવાને કારણે, મિથ્યાત્વની ભ્રમની મદિરા પીવાને કારણે આપણે પંચ પરાવર્તન કરી રાખી છીએ અને માન્યતા છે કે હું પરનું કંઈક કરી શકું છું. ખરેખર આચાર્ય એમ કહે છે કે તે દારૂ પીધો છે. હું આનું આમ કરી દઉં, હું આની આમ સંભાળ રાખું. જે વસ્તુ તારાથી તદ્દન ભિન્ન છે, જેના પ્રદેશો અને તારા પ્રદેશો તદ્દન ભિન્ન છે, એ પણ કેવી છે? ભિન્ન છે. તે શાશ્વત પદાર્થ છે, તે પણ એક સ્વતંત્ર પદાર્થ છે, તે પણ એક નિરપેક્ષ તત્વ છે. અને તેનાથી ભિન્ન હું પણ કેવો છું? શાશ્વત પદાર્થ છું. આપણી અંદર પુણ્ય પાપ આદિના જે ભાવ ઉત્પન્ન થાય છે, જે બધા ક્ષણિક વિકાર છે, તે પણ મારાથી ભિન્ન છે. તો એકવાર કુતૂહલ કર, જે શુભાશુભ ભાવથી ભિન્ન, જે પોતાનો ભગવાન આત્મા છે તેના તરફ એકવાર કુતૂહલ કરીને તું દ્રષ્ટિ કર. પરંતુ અનાદિકાળથી મારી શું ચીજ છે એની પણ આપણને ખબર નથી. અને આપણે એમ બોલી છીએ કે હું તો કેવો છું? સુખી છું. આપણી ચીજ શું છે એની ખબર નથી અને આપણે એમ કહીએ છીએ કે હું સુખી છું. કેવી રીતે તું સુખી થયો? આપણે થોડા પદ્રવ્યની અંદર છીએ. આપણું અને પદ્રવ્યનું બંનેના સ્વચતુષ્ય ભિન્ન ભિન્ન છે. પોતાના આત્માને છોડીને, પોતાના સ્વભાવને ભૂલીને આનંદ અને શાંતિ શું પરની અંદર પડી છે? આનંદ અને શાંતિ તો મારા નિજ સ્વભાવમાં પડી છે. તો આપણે આપણા આત્માને છોડીને આનંદ અને શાંતિ પરમાં ગોતવા જઈશું તો થોડી ધૂરમાં છે. પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દમાં કંઈ પૈસામાં, એટલે કે થોડી શરીર આદિમાં છે, થોડા સ્ત્રી કુટુંબ પરિવારમાં છે, વાણીમાં થોડી છે. આ મકાન મોટા મોટા બનાવી, પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોમાં કહી તો હજીરા બનાવી, એ હજીરાની અંદર થોડી આનંદ અને શાંતિ છે. એની અંદર આનંદ અને શાંતિ નથી. આનંદ અને શાંતિ તારી અંદર પડી છે. એના માટે શાસ્ત્રોમાં પણ એક એક્ઝામ્પલ વારંવાર આવે છે અને પંડિત ઇન્દુભાઈ પણ એ એક્ઝામ્પલ વારંવાર દ્રષ્ટાંત આપતા હતા, મોરબીવાળા, કે તત્વનો એટલો તો કુતૂહલ બન, પાગલ બની જાય ને પ્રાપ્ત કરવા માટે. આ પર્યાયમાં કોઈ પણ હિસાબે મને અપૂર્વ કાર્ય પ્રાપ્ત કરવું, અનાદિકાળથી જે કાર્ય નથી કર્યું, સમ્યક દર્શન નથી કર્યું, આત્માનુભૂતિ નથી કરી, તે મારે પ્રાપ્ત કરવું છે. તો એનું એક્ઝામ્પલ બહુ સરસ આપતા હતા. એવો જ એક તત્વનો ઘેલસાવાળો માણસ આત્માને શોધવા માટે તે ઠેક ઠેકાણે ફરતો હતો, પરંતુ કોઈ એને આત્મા કેવી રીતે મળે, આત્મા ક્યાં છે, એ વિધિ એને બતાવતા નહોતા. એ નિધિ ક્યાં છે, એ નિધિને પ્રાપ્ત કરવાની વિધિ શું છે, એ કોઈ બતાવતા નહોતા. તો કોઈએ એને એમ કીધું કે તું આ જગ્યાએ જા, અહીંયા એક સંત છે, એ તને આત્મા કેવી રીતે મળે, આત્મા ક્યાં છે, એ વિધિ બતાવશે. એ તો તત્વનો કુતૂહલી હતો, ઘેલસાવાળો માણસ હતો, જિજ્ઞાસા હતી એને. તો એ ઘણા બધા કિલોમીટર કાપીને પણ તે જમાનામાં તો બળદગાડા હતા, પરંતુ તે તત્વનો કુતૂહલી હોવાને કારણે તે તરત જ તે રીતે ભાવલિંગી સંત પાસે, મુનિરાજ પાસે પહોંચે. મુનિરાજને પણ જોયું કે આ હવે આની પાત્રતા પાકી ગઈ છે.
એટલે એ એમ કહે છે કે તને તારા આત્મા પ્રાપ્ત કરવો હોય, એની વિધિ તારે જાણવી હોય તો કેવી રીતે પ્રાપ્ત થાય અને ક્યાં છે, એનું સ્વરૂપ શું છે, તો તું એક કામ કર, અહીંથી થોડેક આગળ એક મીઠા પાણીનું સરોવર છે અને ત્યાં એક માછલી છે, એ તો અવાજ દેજે, દ્રષ્ટાંતની વાત છે આ તો, એને તું અવાજ દેજે તો એ તને તારો આત્મા બતાવશે. તો તે ત્યાં મીઠા પાણીના સરોવર જાય છે, થોડે દૂર હતું, ત્યાં જઈને અવાજ દે છે, માછલી બહાર નીકળે છે અને કહે છે કે મને આ મુનિરાજે કીધું કે મારે મારો આત્મા પ્રાપ્ત કરવો છે, તે ક્યાં છે અને કેવી રીતે પ્રાપ્ત થાય એ વિધિ મારે જાણવી છે. તો આને માછલો પણ એટલો અભ્યાસી હતો, તે પણ ધર્મી જીવ હતું, એણે જોઈ લીધું કે આની પણ પાત્રતા પાકી છે. તો એને એમ કીધું કે એકવાર પહેલાં તું મને ખૂબ જ પાણીની તરસ લાગી છે, તો તું મને પાણી આપ, હું મારી તરસ છીપાવીને તને આત્મા ક્યાં છે એ બતાવું. તો આ કહે છે, મૂરખ, આ મીઠા પાણીનું સરોવર તારી પાસે જ છે, તું એમાંથી તારી તરસ છીપાવી લે. તરત માછલે કીધું તો આત્મા તારી પાસે જ છે, બસ એકવાર તું એની દ્રષ્ટિ કર, એકવાર તું એનો આશ્રય કર, તું એકવાર એની અધિકતાને વિસ્મયતા કર, તને તારા સ્વરૂપની પ્રાપ્તિ થયા વગર નહીં રહે. પરંતુ અનાદિકાળથી આપણે આનંદ અને શાંતિ પરમાં ગોતી છે, શરીરમાં ગોતી, સ્ત્રી કુટુંબ પરિવારમાં ગોતી, પૈસામાં ગોતી, મકાનમાં ગોતી, પરંતુ એનાથી પ્રાપ્તિ થતી નથી. પરંતુ આપણને શું તે મૂઢતાને કારણે શું લાગે છે, જો કોઈ અનુકૂળતા હોય તો એમાં ઠીકપણું લાગે છે, મને આમાં ઠીક છે, કલ્પનામાં લાગે છે. તમે કોઈ પણ વસ્તુ એક્ઝામ્પલ, શાસ્ત્રમાં એક જાંબુનું પણ, ગુલાબજાંબુનું એક્ઝામ્પલ પણ આવે છે, લાડવાનું પણ આવે છે. તમને જો ઉપદ્રવ્યથી આનંદ મળતો હોય, એ આનંદ કોને કહેવાય? શાશ્વત હોવો જોઈએ. એ આનંદ મળતો હોય તો કાયમ ટકતો હોવો જોઈએ. તો ગુલાબજાંબુથી ખાવાથી તને આનંદ આવતો હોય, કોઈ ને મને કે ગુલાબજાંબુ બહુ ભાવે, એ ખાવ એટલે મને મજા આવે. હવે જો તને એનાથી મજા આવતી હોય તો તું 2 ગુલાબજાંબુ ખા, 5 આપે તને, 10 આપે, પછી તું કહીશ હવે નહીં તો મને વોમિટ થશે, તરત તું બેબાકરો થઈ જશે. તો એનો અર્થ એમ કે એનાથી તને આનંદની પ્રાપ્તિ નથી થતી, એ શાશ્વત આનંદ નથી, તે કાયમી આનંદ નથી, તો એ ક્ષણિક છે. તો કે લાડવાનું પણ આ જ રીતે એક્ઝામ્પલ આપે છે, પરંતુ સુખ વધારે હોય તો એમ સારું, જો એવી હોય તો વધારે ખાવ તો વધારે સુખની પ્રાપ્તિ થાય, પરંતુ એવું થતું નથી. બીજી વસ્તુ, જો સ્ત્રી, કુટુંબ, પરિવાર, પૈસા, મકાન આદિમાં જો સુખ હોય તો પછી ચક્રવર્તી જે 6 ખંડનો રાજા છે, તે બધું છોડીને મુનિરાજ દીક્ષા, કેમ ભાવલિંગી દીક્ષા ધારણ કરે છે. એને જોયું કે આનાથી કોઈ બીજી વસ્તુ છે કે જેમાં શાશ્વત સુખ છે, તો તે બધી વસ્તુનો ત્યાગ કરીને, માન્યતામાંથી ત્યાગ કરીને, બહારથી નિવૃત્તિ લઈને, બહારથી ત્યાગ કરીને તે પોતાના આત્માના આશ્રયે તે ભાવલિંગી દીક્ષા ધારણ કરી લેશે. એનાથી પણ આગળ જુઓ તો ભાવલિંગી મુનિરાજ કે જે 3 કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલી છે, તે મુનિરાજ અતિ ઇન્દ્રિય આનંદનો એટલો બધો ભોગવટો કરે છે જેની કોઈ સીમા નથી. હવે એની પાસે નથી પૈસા, નથી સ્ત્રી, કુટુંબ, પરિવાર, નથી મકાન, નથી કોઈ વૈભવ, છતાં તે આનંદ ભોગવે છે. સ્વાર્થસિદ્ધિ વિમાનના દેવો કરતાં એને વધારે સુખી કીધા. પંચેન્દ્રિય જે માછલા આદિ છે ને, પંચમ ગુણસ્થાન વર્તી એવા તિર્યંશને પણ સ્વાર્થસિદ્ધિ વિમાનના દેવો કરતાં વધારે સુખી કીધા. આ તો 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ છે. તો બહારના પદ્રવ્યથી આનંદ અને શાંતિ નથી, તે વસ્તુ બતાવે છે. કોઈ કહે કે ના મને તો બહુ આરામ કરો, મને સુવાથી બહુ જ આનંદ આવે, નિંદ્રામાં સુખ લાગે છે. તો કે નિંદ્રાથી સુખ લાગતું હોય તો એકવાર પ્રયત્ન કરો, 5 કલાક, 6 કલાક, 8 કલાક, 10 કલાક, 12 કલાક, પછી શું કરી જાગી જાય છે. પછી સુવા પ્રયત્ન કરી તો ઊંઘ નથી આવતી, પછી તો એ
તકલીફ પડે સુવાની પણ. સુખ કેવી રીતે એની અંદરથી નીકળે? જો એમાંથી સુખ મળતું હોય તો જ્યારે જ્યારે પણ તમે સુવાનો પ્રયત્ન કરો તો ઊંઘ આવી જોઈએ. માણસોને ઊંઘની ટીકડી લેવી પડે છે. કોઈ કે ના મને પાણીની તરસ લાગી હોય, પાણી પીવું તો મને સુખ લાગે છે, તો એનો પણ પ્રયત્ન કરી દો. 2 ગ્લાસ પાણી પીવો, 3 ગ્લાસ પાણી પીવો, પછી શું થાય? અકરામણ થાય છે. કોઈ પણ વસ્તુની લો, સુખની મર્યાદા નથી. સુખ કેવું છે? અપરિમિત છે, અમર્યાદિત છે. ને આ બધા સુખની તો મર્યાદા આવી જાય છે. તો કે કોઈ પણ વિષય વાસના પણ લો તો કે એ પણ, એમાં પણ તમે 1 વાર 2 વાર પછી આગળ, એમાં પણ તકલીફ થાય છે, એમાં પણ આક્રમણ થાય છે. માટે કોઈ પણ પ્રકારની બહારના સુખ જે છે તે શાશ્વત નથી. પોતાના આત્માના આશ્રય પ્રાપ્ત થતું સુખ તે કેવું છે? શાશ્વત સુખ છે. માટે આપણી જે મૂઢ માન્યતા છે, જે કલ્પના છે, જે આપણે કલ્પના ઊભી કરીને જેને સુખ માન્યું છે, તે ખરેખર સુખ નથી. અહીં આચાર્ય ભગવંત આપણને એમ કહે છે, તું કેવો છું? સચ્ચિદાનંદ પ્રભુ છું, પરંતુ તને તારી ખબર નથી અને તું એમ માને છે હું તો સંસારમાં તને કોઈ ડાયો કે સુખી કે, તો એ તું મૂઢ છું. તું એ વાતને માની લેશ અને એના અહમમાં એટલો બધો રચ્યો પચ્યો રહે કે તારા સ્વભાવ તરફ દરકાર ન કરી, તારા સ્વભાવની સંભાળ ન રહે. શ્રીમદ રાજચંદ્રજીએ લખ્યું છે ને, હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધ વર્ગણા છે? 16મા વર્ષે આ કહે છે. કોના શેના સંબંધના વર્ગણા છે? વર્ગણા એટલે પ્રતિબંધ. રાખું કે એ પરિહરું? કોના સંબંધના વર્ગણા છે? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંતિ ભાવે જો કર્યો હોય આપણે, પરંતુ આપણે તે રસ્તાને બદલે બીજા રસ્તા ઉપર ચડી જઈશું. પરંતુ આપણે એ તરફ લક્ષ્ય નથી કરતા. એ પણ એમાં પણ એક ઘટના ઘટી હતી. એ મોક્ષ મારાની રચના કરી, તેમાં એક પાઠ ઉપર એ લખતા લખતા સાઈ ઢોરાઈ ગયું, તો ત્યાં અનાયસે એક પદ્ય બની ગયું. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો. કોઈ એવા ઉત્કૃષ્ટ સ્વભાવ કેરા, ત્યારે આ મનુષ્યપણું પ્રાપ્ત થયું. મનુષ્યપણામાં જીવ આગળ જઈ શકે છે. એમાં પણ જો પુરુષ પર્યાય હોય તો 5મા ગુણસ્થાનથી આગળ જઈ શકે છે. ત્યાંથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એમાં પણ કર્મભૂમિમાં જન્મ લીધો હોય એવો મનુષ્ય, એમાં પણ પુરુષ પર્યાય હોય એવો મનુષ્ય, તે ચોથો કાર હોય એવો મનુષ્ય, તે મુક્ત દશાની પ્રાપ્તિ કરી શકે. આ બધા નિમિત્ત બતાવ્યા છે. વાસ્તવમાં તો એ જીવની હોનાર હોય ત્યારે તે કર્મભૂમિમાં જન્મ લે, ત્યારે તે ચોથા કારમાં જન્મ લે, ત્યારે તેને પુરુષ પર્યાય મળે. ભલે એ સ્ત્રી પર્યાયમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે, 5મા ગુણસ્થાન સુધી જઈ શકે, તે તેના સંસારને પરિમિત કરી શકે. તિર્યંશ દશામાં પણ 5મા ગુણસ્થાન સુધી જઈ શકે છે જીવ. દેવ અને નારકીમાં ચોથા ગુણસ્થાન સુધી જીવ જઈ શકે, આત્માની અનુભૂતિ કરી શકે, એનો સંસાર મર્યાદિત કરી શકે. પરંતુ કર્મભૂમિમાં જન્મેલો જીવ જો પોતાના સ્વભાવનો આશ્રય કરે અને એ જીવની કાલલબ્ધિ અને ભવિતવ્યતા હોય, એનો પુરુષાર્થ સ્વસન્મુખ હોય, સ્વભાવ તો છે જ, તો એને એ પ્રકારના સાચા દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત પણ મળી જાય છે. અને પોતાની ઉપાદાનની લાયકાત હોય તો તે સપક્ષેણી માંડીને 13મું ગુણસ્થાન પાર કરીને તે ગુણસ્થાન તીત દશાને પ્રાપ્ત કરે છે. તો આવી ગુણસ્થાન તીત દશા પ્રાપ્ત કરવા માટે મનુષ્ય પ્રાપ્ત હોવો જરૂરી છે. માટે કે છે, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો. કોઈ એવા ઉત્કૃષ્ટ શુભ ભાવ કર્યા, એના ફળ સ્વરૂપે આ સંઘની પંચેન્દ્રિય પણ મળ્યું, એમાં પણ મનુષ્ય પણ મળ્યું. સંઘની પંચેન્દ્રિય પણ જ હિત અહિતનો વિવેક કરી શકે. આપણે જ્યારે ગુણસ્થાન સમજતા હતા ને, પ્રથમ પસમ સમ્યક્ત્વની પાત્રતા જોઈ હતી. એની અંદર 10 બિંદુ હતા. તો એની અંદર પહેલું હતું સંઘની પંચેન્દ્રિય પણ હોવું જરૂરી છે. સંઘની પંચેન્દ્રિય પણ હોવું જરૂરી છે.
તો એ સંઘની પંચેન્દ્રિય પણ આપણને પ્રાપ્ત થયું હોય, એમાં પણ માનવ દેહ મળ્યો છે. જે માનવ દેહ માટે દેવો એ માનવ દેહને જંગતા હોય. ભોગભૂમિના મનુષ્ય તે ચોથા ગુણસ્થાનથી આગળ નથી જઈ શકતા. તો અહીં તો કે કર્મભૂમિના મનુષ્ય તે પૂર્ણ દશા પ્રાપ્ત કરી શકે છે. તો આવો તને શુભ દેહ માનવનો મેલો છે, અને છતાં તું એમ કહે હું મારું સ્વરૂપ શું છે મને એની ખબર નથી. તો આનાથી કમનસીબ બીજું કંઈ વસ્તુ કહેવાય નહીં. આગળ કહે છે શ્રીમદજી, સુખ પ્રાપ્ત કરતા સુખ ટરે છે, સુખ પ્રાપ્ત કરતા સુખ ટરે છે, એમ એમને બતાવ્યું. આગળ કહે છે લેશ એ લક્ષ્ય ગ્રહો, બાયમાં સુખ પ્રાપ્ત કરતા સાચું સુખ ટરે છે. તો કે બાહ્યમાં સુખ ઈચ્છવાથી આપણા પોતાના ભગવાન આત્માનો આનંદ લૂંટાય છે, આપણા સ્વભાવની હિંસા થાય છે. માટે કે છે સુખ પ્રાપ્ત કરતા સુખ ટરે છે. આમાં સુખની વાત બતાવી, એક કાલ્પનિક સુખ અને એક શાશ્વત સુખ. પોતાના સ્વભાવની અંદર શાશ્વત સુખ છે. શાશ્વત વસ્તુમાં આનંદ અને આપણે નહીં માનવાને કારણે ખરેખર એની અંદર આનંદ છે, પણ આપણે પર વસ્તુમાં આનંદ માની છીએ. જેને પોતાના સ્વભાવથી, પોતાના આત્મ સ્વભાવથી બીજી કોઈ પણ પરદ્રવ્ય રૂપી ચીજની અધિકાય એને પોતાની અંદર દેખાય છે, એની વિસ્મયતા દેખાય છે, એ મૂઢ જીવ પરની અંદર સુખ માને છે. પોતાના સ્વદ્રવ્ય સિવાય બીજા કોઈની પણ અધિકતા અને વિસ્મયતા થાય તો એને અહીંયા આચાર્ય ભગવંતે મૂઢ કીધો છે, અને તેને પરદ્રવ્યમાં સુખ માન્યું છે. પોતાની ચીજ સિવાય બીજી ચીજમાં જેને મહત્તા દેખાય, અધિકતા દેખાય, કોઈને વાણીની પોતાની અંદર વાણીની મહત્તા દેખાય, શરીરની મહત્તા, બહારના પદ્રવ્યની વાત નહીં, પણ ભાષા વર્ગના રૂપી જે વાણી છે તેની મહત્તા દેખાય, કોઈને શરીરની નિરોગીપણાની મહત્તા દેખાય, કોઈને બહારની પોતાની પ્રશંસા થતી હોય આબરૂની મહત્તા દેખાય, કોઈને પુણ્ય પાપ આદિ જે શુભાશુભ ભાવ કરી રહ્યા છે એની મહત્તા દેખાય, કોઈ શરીરનો બર્યો હોય તેને વ્રત તપ ઉપવાસની મહત્તા દેખાય. જેને એની મહત્તા લાગી એને ખરેખર પોતાના સ્વભાવની મહત્તા અંદરથી લાગતી નથી, અને તેને સ્વભાવની પ્રાપ્તિ થતી નથી, અને તેને શાશ્વત સુખની પ્રાપ્તિ થતી નથી. માટે કે છે સુખ પ્રાપ્ત કરતા સુખ ટરે છે. પોતાના અંદર જે આનંદ કંદ પડેલો છે ભગવાન આત્મા, એનો તું અનાયસે અનાદર કરી નાખે, એનો અનાદર થઈ જશે. માટે કે છે એકવાર તું કુતૂહલપૂર્વક તો તે તરફ દ્રષ્ટિ કર. તું તારા સ્વભાવનો અનાદર કરીશ તો એના ફળ સ્વરૂપે તને કોઈ જીવ માનવા તૈયાર નહીં થાય એવી જગ્યાએ જઈને તું પટકાઈશ, જો આયુનો બંધ પડ્યો તો. બહુ ધ્યાન રાખવું પડે હર સમયે પરિણામોમાં. આપણે યાત્રા કરવા નીકળ્યા, બહાર ફરવા જઈએ એની વાત તો નથી, ત્યાં તો પરિણામ આપણા ખરાબ જ હોય છે. પરંતુ યાત્રા કરવા જઈએ અથવા તો કોઈ તીર્થ સ્થાને ગયા હોય ત્યારે પણ આપણે યાત્રા કરતા હોય, ઉપર જીનેન્દ્ર ભગવાન બિરાજમાન હોય અને જે યાત્રા કરવા ઉપર પગથિયા ચડતા હોય અને એ વખતે બહારની લીલોતરી આદિ દેખાય અને એમ કે બહારનું કેટલી બધી સરસ વાતાવરણ છે, અને એ જ વખતે જો આયુનો બંધ પડ્યો તો તારા પરિણામને આધીને તું એકેન્દ્રિયમાં જઈને પટકાઈશ, વનસ્પતિ કાયમાં જઈશ, અને તું બહારની ભગવાનની પ્રતિમાજી જોઈને તને હર્ષ આવ્યો, કેવી સુંદર પ્રતિમા છે, એના ભાવની પ્રતિમા જોઈને, અને એ વખતે જો આયુનો બંધ પડ્યો તો પૃથ્વીકાયમાં જઈને જન્મ લઈશ. માટે હર સમયે પરિણામોની સાવધાની રાખવી જોઈએ. વ્યવહારથી બોલી કેવા સુંદર ભાવવાળી પ્રતિમા છે, અંદરથી કેવા ભાવ, વિતરાગ ભાવ નિખરી રહ્યા છે, એવી ભાવના હોવી જોઈએ. મારે પણ આવી વિતરાગતાની પ્રાપ્તિ કરવી છે. કેમ આપણે એને પૂજીએ છીએ? કેમ આપણે બધા પદ્રવ્યને વ્યવહારથી પૂજીએ છીએ? કેમ પૂજીએ? એની વિતરાગતાને પૂજીએ છીએ, એને વિતરાગતાને નમન કરી છે. પૂજ્ય ગુરુદેવશ્રીને કેમ આપણે એની જય બોલાવી? એમની વિતરાગતાને કારણે. પૂજ્ય બેનશ્રીની કેમ જય બોલાય? એની વિતરાગતાને કારણે. કોઈ પણ ધર્મી જીવ હોય, સાધક જીવ હોય, એને કેમ નમન વંદન કરી છે? એની વિતરાગતાને કરી છે. આવો ભગવાન આત્મા પોતાની અંદર બિરાજમાન છે,
પરંતુ આપણને આચાર્ય કહે છે એનો તને વિશ્વાસ ક્યાં છે? તે એની કોઈ દી ખબર નથી લીધી, કોઈ દી તે એની પરીક્ષા નથી કરી. આચાર્ય એમ કહે છે અમે આ તને બધું કહીશી, પણ તું સીધે સીધું ન માન, તું તારા અનુભવથી પ્રમાણ કર, તું પોતે એકવાર પરીક્ષક બન. અમે કહેલી વાતનો તું પરીક્ષક બન અને તું જાતે ચકાસ. તો એના માટે સ્વાધ્યાય હોવો જરૂરી છે. તો કે તે પરીક્ષા કરી નથી, તે સાંભળ્યું નથી. સાંભળ્યું એટલે અમલમાં નથી મૂક્યું. સાંભળ્યું તો અનાદિકાળથી અત્યાર સુધીમાં અનંતવાર, કેમ કે અનંતવાર ભગવાનના સમશરણમાં ગયો, પરંતુ એક પણ વાર આત્મામાં ન ગયો. સાંભળ્યું તો છે, પરંતુ એને કેમ કીધું એ અમલમાં નથી મૂક્યું. તો કે તે સાંભળ્યું ક્યાં છે? ભગવાન અંદર ચૈતન્ય ભગવાન બિરાજમાન છે, જે દર રૂપી છે, આનંદનો કંદ છે, જે સ્ફટિક રત્ન, જેમ સ્ફટિક રત્ન જેમ પથ્થરનું છે ને, એમ અંદર ચૈતન્ય સ્ફટિક રત્ન છે. દેહમાં સ્ફટિક રત્ન ચૈતન્ય, દેહમાં સ્ફટિક રત્ન આજે ચૈતન્ય જે છે એ શરીરથી કેવું છે? ભિન્ન છે. એવું જે ચૈતન્ય કંદ પોતાનો ભગવાન આત્મા છે, એવી ચીજ હું છું. એક વાર તો એની પ્રતીતિ કર, એક વાર તો એનો સ્વીકાર કર, એક વાર તો તું એને જાણ, ઓળખ, એને દેખ. અનુભવ કરવા એક વાર તો તું કુતૂહલ કર, જોવાની એક વાર તો તું તીવ્ર જિજ્ઞાસા તો કર. આખી દુનિયા જોઈ, ઘણા એમ કહે છે ને મેં આખી દુનિયા જોઈ લીધી. આખી દુનિયા જોઈ, પરંતુ તે તારી અંદર બિરાજમાન પોતાના ભગવાન આત્માને ન જોયો. એકને જાણ્યો તો સર્વને જાણ્યો. એકને એક આત્માને જાણ્યો તો સર્વને જાણ્યું. પરંતુ આપણે આપણાને જોયો નથી, જોનારાને જોયો નથી, દેખનારાને દેખો નથી, તો આપણા સ્વરૂપને જોયું નથી, આત્માને જોયો નથી. તો બાકી બધું જોયું તે જૂઠું છે, તે કોઈ કાર્યકારી નથી, તે તો અટકવાનું સ્થાન છે. દેખાય છે શેની અંદર દેખાય છે? પોતાના ભગવાન આત્માની અંદર દેખાય, પોતાના જ્ઞાનમાં જણાય છે. કોઈ પણ પરચી જે દેખાય છે, પરદ્રવ્ય રૂપી જે જ્ઞેય પદાર્થ છે, જણાવવા યોગ્ય પદાર્થ એ દેખાય છે. તે ક્યાં દેખાય છે? જ્ઞાનની મોજૂદગીમાં દેખાય છે, એના અસ્તિત્વમાં દેખાય છે. તો ત્યાં જ્ઞાનની પ્રસિદ્ધિ થાય કે એની પ્રસિદ્ધિ થાય? કોઈ પણ ધારો કે આ રિમોટ છે, તો આ રિમોટ છે એ શેમાં દેખાય છે? તો કે મારા જ્ઞાનમાં દેખાય. તમને પણ અત્યારે દેખાય તો તમારા જ્ઞાનમાં દેખાય છે. તો જ્ઞાનની મોજૂદગી છે ને, એની હયાતી છે ને, એનું અસ્તિત્વ છે ને. તો જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, જ્ઞાનમય આત્મા. તો ત્યાં અભેદ સ્વરૂપ છે. તો કે તે જ્ઞાનમાં જણાય છે, તો જ્ઞાનની મોજૂદગીમાં દેખાય છે. તો ત્યાં જ્ઞાનની પ્રસિદ્ધિ થાય કે આ રિમોટની પ્રસિદ્ધિ થાય છે? શું થાય છે? કોની પ્રસિદ્ધિ થઈ જયંતિભાઈ? બોલો હર્ષાબેન, કોની પ્રસિદ્ધિ થઈ? આ રિમોટ અત્યારે તમને પણ દેખાય છે, મને પણ દેખાય છે. તો એ કોનામાં દેખાણું? આપણા જ્ઞાનમાં દેખાણું. તમને તમારા જ્ઞાનમાં, એને હયાતી સિદ્ધ થઈ ને. આ મને દેખાણું, જણાણું, આ પૂતગલ પદાર્થ છે, જણાવવા યોગ્ય પદાર્થ છે, એની અંદર પ્રમેય તો અનમનો ગુણ છે. તેને કારણે આપણા જ્ઞાનમાં તે ઝરકે છે, જ્ઞાનની સતત સપાટી ઉપર. હવે અહીંયા જ્ઞાનની પ્રસિદ્ધિ થઈ કે આ રિમોટની પ્રસિદ્ધિ થઈ? અજ્ઞાની એમ કે છે કે મને આ એમાં રિમોટ દેખાણું, એની પ્રસિદ્ધિ થઈ. જ્ઞાની એમ કે છે કે આની અંદર જ્ઞાનની પ્રસિદ્ધિ થઈ, આત્માની પ્રસિદ્ધિ થાય છે. જ્ઞાને જાણ્યું ને કે આ છે. શેમાં જાણ્યું? તો કે જ્ઞાનમાં. તો જ્ઞાનમાં જાણ્યું કે આ છે, એમ પોતાની ચૈતન્ય જ્યોતિમાં એ જણાણું છે. તો જાણનારની પ્રસિદ્ધિ થઈ કે જે જણાણું એની પ્રસિદ્ધિ થઈ? જાણનારની ખરેખર પ્રસિદ્ધિ થઈ. આ જ્ઞેય પદાર્થની પ્રસિદ્ધિ નથી થતી. એ તો તારી મૂઢ માન્યતામાં તે માન્યું કે આની પ્રસિદ્ધિ થઈ. ખરેખર તો જાણનારની પ્રસિદ્ધિ થઈ છે. તો અજ્ઞાની એમ માને છે, અજ્ઞાની એમ માને છે કે આની પ્રસિદ્ધિ થઈ. અને જ્ઞાની શું માને છે? કે જ્ઞાનની, આ જેની અંદર જણાણું એ જાણનારની પ્રસિદ્ધિ થઈ. બસ આ જ જ્ઞાની અને અજ્ઞાનીની માન્યતામાં ફરક છે. આપણી માન્યતામાં શું છે? કે જે જણાવવા યોગ્ય પદાર્થ છે, જે જણાણો એની પ્રસિદ્ધિ થઈ. જ્ઞાની એમ કહે છે કે એ પદાર્થ જેમાં જણાણો એવા જાણનારની પ્રસિદ્ધિ થઈ.
કેમ કે આ જે રિમોટ છે એ રિમોટ તમને પણ તમારા જ્ઞાનમાં, મને મારા જ્ઞાનમાં દેખાણું, જણાણું, તો એ ત્યાં જાણનારની પ્રસિદ્ધિ, નહીં કે રિમોટની. અજ્ઞાની એમ માને છે કે આ રિમોટની પ્રસિદ્ધિથી કોઈ પણ જ્ઞેય પદાર્થ લો, જણાવવા યોગ્ય પદાર્થ, એની અંદર પ્રમેય અથવા ગુણ હોવાને કારણે તે કોઈના ને કોઈના જ્ઞાનમાં ઝરકે છે. તો અહીં કહે છે કે અજ્ઞાની એવું માને છે કે આ પદ્રવ્ય રૂપી પૂતગલ દ્રવ્ય અથવા તો કોઈ પણ પદ્રવ્યની એમાં પ્રસિદ્ધિ થાય છે. જ્ઞાની એમ કહે છે કે પોતાના આત્માની પ્રસિદ્ધિ થાય છે. એમ આચાર્ય ભગવાન વારંવાર પોતાના સ્વભાવ તરફ લઈ જવાનો પ્રયત્ન કરાવે છે. પોતાનો ભગવાન આત્મા સચ્ચિદાનંદ, જે પોતાનો ભગવાન આત્મા છે, જેના સ્મરણ માત્રથી શું થાય છે? જેને શાંતિ મળે, એના અનુભવ માત્રથી જેને શાંતિ મળે, એવા પદાર્થને આપણે યાદ નથી કરતા. જેના સ્મરણ માત્રથી બહારના પંચ પરમેષ્ટિની મારા ગણી એનાથી જે શાંતિ મળે ને, એ ક્ષણિક શાંતિ છે, એ પરલક્ષી છે. એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. એનાથી શોભભાવ થશે, એનાથી જો ખરેખર કશાયની મંદતા હશે તો સારા સંયોગો મળશે, સારી ગતિ મળશે. પરંતુ તે ધર્મ નથી, ગતિનો અભાવ નહીં થઈ શકે. તો ખરેખર ગતિનો અભાવ કરવો હોય, પંચ પરાવર્તનના પરિભ્રમણનો અંત લાવવો હોય, સંસારને મર્યાદિત કરવો હોય, સાદી અનંતકાળ સુધી સુખનો ભોગવટો કરવો હોય, તો પોતાના આત્માનું સ્મરણ કરવું જોઈએ, પોતાના આત્માનો આશ્રય લેવો જોઈએ, કે જેનાથી શાંતિ મળે અને તે શાશ્વત મળે. એનો ક્યારેય અંત નથી આવતો. બહારના પદ્રવ્ય રૂપી ભગવાનને સ્મરણ કરવાથી એ કરવાની ના નથી, પરંતુ એને ધર્મ માનવો તે મિથ્યાત્વ છે. એ કરવું જ જોઈએ ભૂમિકા અનુસાર, પરંતુ તે ધર્મ નથી. એના અનુભવ માત્રથી, પોતાના સ્વભાવના અનુભવ માત્રથી શાંતિ, આનંદની પ્રાપ્તિ થાય, સુખની પ્રાપ્તિ થાય. હવે આવા પદાર્થને આપણે યાદ નથી કરતા. આવા પદાર્થને, જે આવું અલૌકિક દ્રવ્ય છે, એને યાદ નથી કરતા, એટલે કે તે તરફ ધ્યાન નથી દેતા, એની સંભાળ નથી રાખતા, એનો આશ્રય નથી કરતા, એની વિસ્મયતા નથી કરતા, એની અધિકતા નથી કરતા, એના તરફ દ્રષ્ટિ નથી કરતા. એ નિધાન તરફ દ્રષ્ટિ ન કરવાથી આપણને નિધિની પ્રાપ્તિ નથી થતી. અને જેને યાદ કરતા રાગ થાય, જેને યાદ કરતા દ્વેષ થાય, જેને યાદ કરતા સુખ દુઃખ થાય, એને વારંવાર યાદ કર્યા કરે છે. બહારના પદ્રવ્ય રૂપી ભગવાનને અથવા તો બહારના કોઈ પણ પદ્રવ્યને યાદ કરવાથી તો રાગ થાય. કોઈ પણ પદ્રવ્યને, એમાં પૂજ્ય ગુરુદેવશ્રી પણ આવી ગયા, કુનકુન આચાર્ય દેવ પણ આવી ગયા, સિદ્ધ ભગવાન પણ આવી ગયા, અર્યંત ભગવાન પણ આવી ગયા, અને સાધર્મી પણ આવી ગયા. કોઈ પણ પદ્રવ્ય રૂપી કુટુંબ, કરી પરિવાર આદિ પણ આવી ગયા. જેને યાદ કરતા રાગ થાય છે, અને રાગને શું કીધું શાસ્ત્રોમાં, અને પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર શું કહે છે? તે કસાય છે, તે દુઃખનું કારણ છે, તેને ઝેર કીધું. જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય, એ પ્રકૃતિ એવા ઉત્કૃષ્ટ ભાવને પણ ઝેર કીધું. એ પણ કસાય છે. એના ફળ સ્વરૂપે તો જીવને ગતિ ઉત્પન્ન થાય છે. ભલે તે કશાયની મંદતા હોય તો અનુકૂળ સંયોગો અથવા તો પુણ્ય જો હોય તો સ્વર્ગ આદિ મળે, પરંતુ ત્યાં પણ જો સ્વભાવનું ભાન નહીં કરે તો મેક્સિમમ ત્યાંથી નીકળેલા દેવો ક્યાં જાય છે? એકેન્દ્રિયમાં જાય છે, વનસ્પતિ કાય થાય છે. તમે વિચારો, વિચિત્રતા જોવો પરિણામોની. જ્યાં પ્રતિકૂળતામાં જીવ જે છે ને, નરક ગતિમાં, એનાથી તો વધારે કોઈ પ્રતિકૂળતા નથી. નરક અને નિગોદથી વધારે કોઈ પ્રતિકૂળતા નથી. પણ ત્યાંથી નીકળેલો જીવ એકેન્દ્રિય નથી થતો. નરક ગતિમાંથી નીકળેલો જીવ ફરીવાર નરક ગતિની પ્રાપ્તિ નથી થતો. નરક ગતિમાંથી નીકળેલો જીવ દેવગતિમાં નથી જતો. નરક ગતિમાંથી નીકળેલો જીવ એકેન્દ્રિય નથી થતો. તમે વિચાર તો કરો. દેવગતિમાંથી નીકળેલો ફરીવાર દેવ નથી થતો. દેવમાંથી નીકળીને એ પણ નરક ગતિમાં નથી થતો. બધા બે માંથી નીકળીને જીવ મનુષ્ય અને તિર્યંશ થાય. તો કે ત્યાંથી એકેન્દ્રિયમાં જવાની શક્યતા વધારે, અને પ્રતિકૂળતામાંથી નીકળેલો જીવ એકેન્દ્રિયમાં નથી જતો. નિયમ છે. અને આપણે શું કરી કે રાગ આદિ કરે રાખે છે, પરદ્રવ્યને યાદ કરી રાખે. જેને યાદ કરતા શાંતિ મળે છે, જેને યાદ કરતા અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય છે, એવા પોતાના નિજ ભગવાન આત્માને યાદ નથી કરતા. અને જેને યાદ કરતા રાગ થાય છે, દુઃખ, કેમ કે રાગ છે એ દુઃખનું કારણ છે,
એ દુઃખ થાય છે એને વારંવાર યાદ કર્યા કરીશી. માટે આચાર્ય ભગવાન કહે છે, ભાઈ તારે જો તારું હિતનું કાર્ય કરવું હોય, શરૂઆતમાં શબ્દ આવ્યો ને શ્લોકની અંદર, તો શું કહે છે શ્લોકની અંદર પહેલો શબ્દ અઈ. અઈ એટલે કે હે ભાઈ, તારે જો હિતનું કાર્ય કરવું હોય તો આ શરીર આદિ મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત માટે પાડોશી થઈ જાય. શરીર આદિ જે મૂર્ત દ્રવ્ય છે, ઉદ્ગલ રૂપી જે દ્રવ્ય, જે રૂપી પદાર્થ છે, તે બધાનો તું એક વાર એક મુહૂર્ત માટે પાડોશી થઈ જા. એક મુહૂર્ત એટલે 2 ઘડી એટલે કે 48 મિનિટ, એટલી વાર તું એનો પાડોશી બની જા. શરીર આદિ એટલે એની અંદર બધી વસ્તુ આવી ગઈ, પુણ્ય પાપ આદિના ભાવ પણ આવી ગયા, એને પણ મૂર્ત કીધા છે. શરીર આદિ એટલે શરીર, મન, વાણી, પુણ્ય પાપ આદિના શુભાશુભ ભાવ, બધા પ્રકારના પોતાના નિજ દ્રવ્યથી બધા પ્રકારના પરદ્રવ્યો, બધા પ્રકારના દ્રવ્ય, આપણું પોતાનું જીવ દ્રવ્ય, એના સિવાયના બધા જીવ દ્રવ્ય, અને એના સિવાયના જાતિ અપેક્ષા એના જીવ દ્રવ્ય સિવાયના 5 દ્રવ્ય, એ બધા પદ્રવ્ય એનો તું પાડોશી બની જા. અને બાકીના મૂર્ત દ્રવ્યનો તું પાડોશી બની જા. આપણને કેટલા બધા એક્ઝામ્પલ આપીને સમજાવ્યું. પ્રકાશ અને અંધકારનો, ચૈતન્ય અને જળનો, ઉપયોગ અને અનુપયોગ, એમ લેતા અહીંયા પર છેલ્લે લીધું મૂર્ત દ્રવ્યનો તું પાડોશી બની જા. એની અંદર પોતાના ચૈતન્ય પ્રકાશનું જે નૂર છે એની એ પુણ્ય પાપની અંદર એ પ્રવેશ નથી કરતું. પુણ્ય પાપમાં ચૈતન્યના નૂરનો અંશનો અભાવ છે, માટે તેને અહીંયા પૂતગલ કીધું છે. અહીં એ પુણ્ય પાપ એટલે સ્પર્શ રસ ગંધની અપેક્ષાએ, વર્ણની અપેક્ષાવાળું પૂતગલની વાત નથી. જેની અંદર ચૈતન્યના પ્રકાશનો અભાવ છે એવો પુણ્ય પાપ, કે જેના અંદર પ્રકાશ નથી, અંધકાર છે, અને પોતાના ચૈતન્ય ભગવાન આત્મા એટલે કે શુદ્ધ ભાવની અંદર પ્રકાશ છે, અને શુભ અને અશુભ ભાવની અંદર, કે જેને અશુદ્ધ ભાવ કહીએ એની અંદર અંધકાર છે. પુણ્ય પાપ આદિના ભાવ કેવા છે? અંધકાર છે. એ અંધકારને પણ જાણનારો છે. એ અંધકારને જે જાણનારો છે તે કેવો હોય? ચૈતન્યવંત છે. એ અંધકારને જાણનારો પોતાનો ભગવાન આત્મા છે. હવે એને આપણે યાદ નથી કરતા, જેને યાદ કરતા શાંતિની પ્રાપ્તિ થાય છે. અંધકાર પોતે પોતાને નથી જાણતો. અંધકાર ચૈતન્યના નૂરના તેજને નથી જાણતો. અંધકારને જાણે છે કોણ? તો કે જ્ઞાન. જ્ઞાનની આ હયાતી મોજૂદગી સિદ્ધ થઈ. એટલે જ્ઞાન તે આત્મા એટલે કે પોતાના સ્વભાવની હયાતી અસ્તિત્વ મોજૂદગી અહીંયા સિદ્ધ થઈ. અહીંયા આત્માની પ્રસિદ્ધિ થાય છે. તો અંધકાર ચૈતન્યના નૂરના તેજને નથી જાણતો. ચૈતન્ય પ્રકાશ ભગવાન આત્મા પોતાને પણ જાણે છે, અને રાગાદી અંધકાર છે તેને પણ જાણે. પોતાના સ્વદ્રવ્યને પણ તે જાણે છે, કેમ કે જ્ઞાનનો સ્વભાવ છે જાણવાનો. તો પોતાના સ્વદ્રવ્યને પણ જાણે છે, અને પદ્રવ્ય તેની અંદર જણાઈ જાય છે, કેમ કે સામેના પદ્રવ્યમાં પ્રમેયત્વ નામનો ગુણ છે. તો આ એટલે જ જ્ઞાનને અસાધારણ ગુણ કીધો. પોતે પોતાને પણ જાણે છે, અને એ જ્ઞાનની અંદર પદ્રવ્ય રૂપી જ્ઞેય પદાર્થ પણ ઝરકી જાય છે, જણાઈ જાય છે. આવા જે મૂર્ત દ્રવ્ય છે એનો તું પાડોશી બની જા. શરીર આદિ અહીં અરૂપી જે પોતાનો વિજ્ઞાન ગણ ભગવાન આત્મા, કે જેની અંદર આનંદ પડેલો ઠાંસીને, અને એ સિવાય પુણ્ય પાપ આદિના જે વિકલ્પ ઉઠે છે, શુભાશુભ ભાવ ઉઠે છે, જે ઉત્પન્ન થાય છે, બધો રાગ છે, દુઃખરૂપ છે, તે કસાય છે, તે અનુપયોગ રૂપ છે, તે મૂર્ત છે, તે અંધકાર છે, તે જળ છે. પુણ્ય પાપ આદિના જે વિકલ્પ ઉઠે છે તે વિકલ્પને રાગ કીધો, શુભાશુભ ભાવને રાગ કીધો. તે દુઃખરૂપ છે, તે અનુપયોગ રૂપ છે, તે અચેતન છે, તે મૂર્ત છે, તે અંધકાર છે, તે જળ છે, તે રૂપી છે. હવે આવો ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા અંદર પડ્યો છે. કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ દ્રવ્ય લો, એનો સ્વભાવ વગર ક્યારેય ખાલી નથી હોતો. ત્રિકાર સ્વભાવ એનો ચૈતન્ય સ્વભાવ જીવની અંદર કાયમ માટે હોય. કોઈ પણ દ્રવ્ય હોય તે તેના સ્વભાવ સહિત હોય. સ્વભાવ વગરનું કોઈ પણ પદાર્થ હોતો નથી. પછી એક્ઝામ્પલમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ લીધું, અફીણની વાત લીધી. અફીણ હોય તો એ કડવાશથી જ ભરેલું હોય. ક્યારે એવું ન બને અફીણ એની કડવાશને છોડી દે. કેમ કે દ્રવ્ય અને ગુણો વચ્ચે અતત ભાવ અનિયત્વ અને અતત અને નિત્ય તાદાત્મ્ય સંબંધ છે. તો કે જ્યાં દ્રવ્ય છે ત્યાં તેના ગુણો હોય છે, એનો સ્વભાવ હોય છે. તેની આપણે પરિભાષામાં પણ આવી ગયું કે જે દ્રવ્યના
દરેક અવસ્થામાં અને દરેક ક્ષેત્રની અંદર જોવા મળે છે. એને ગુણ કીધા તો કે એની અંદર દ્રવ્ય ક્ષેત્ર કાર અને ભાવ આવી જાય છે. તો અફીણ હોય એ કડવાશથી ભરેલું છે, લવણ હોય એટલે કે મીઠું હોય તે ખારાશથી હોય, ખડી એટલે કે સાકર હોય તે સફેદાઈથી અથવા તો ગરાશથી ભરેલી છે, લીંબુ હોય એ ખટાશથી ભરેલો છે. એમ ભગવાન આત્મા કેવો હોય? આનંદ સ્વભાવથી ભરેલો. ક્યારે ભરેલો છે? નિગોદના જીવમાં પણ. અક્ષય અનંતનો નિગોદનો જીવ કે જે 3 કારમાં નિગોદમાંથી બહાર જ નથી કરવાનો, એવો જીવની અંદર, એ જીવ દ્રવ્યની અંદર એ જે ભગવાન આત્મા એ પણ આનંદથી લબોલબ ભરેલો છે. પરંતુ આપણને ખબર નથી ક્યાં આનંદ છે, કેવી રીતે પ્રાપ્ત થાય. એ માટે કહેશે એકવાર શરીર આદિથી તું ભીન પોતાનો ભગવાન આત્મા છે એના તરફ કુતૂહલ કર. એકવાર શરીર આદિ મૂર્ત દ્રવ્યનો પાડોશી બની જાય. એક કોર ભગવાન આત્મા એટલે ગુરુદેવની ભાષામાં કોઈ એક કોર રામ, બીજી બાજુ આખું ગામ. એક કોર રામ અને બીજી બાજુ આખું ગામ. તો એક કોર ભગવાન રામ, ચૈતન્ય રામ, અને બીજી બાજુ પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવ, શરીર મન વાણી આદિ બધા પ્રકારના પદ્રવ્ય. એટલે એક કોર રામ એટલે કે ચૈતન્ય રામ, બાકી બધું પદ્રવ્ય તેને બીજી બાજુ ગામ. તો પુણ્ય પાપ આદિના વિકલ્પ રાગ શરીર આદિ બધાને મૂર્ત કીધા, રૂપી કીધા. એ આત્માનો સ્વભાવ નથી, એ બધાને અનાત્મા કીધા. એ બધાને અનાત્મા કીધા. એ ચૈતન્યની જાત હતી, ભિન્ન જાતિના છે. દયાદાન વ્રત તપ ભક્તિ આદિના શુભાશુભ ભાવને ભીન કીધા. તેને રાગ કીધો, તેને કષાય કીધો, તેને અધર્મ કીધો. તે દુઃખનું કારણ છે અને તેને કારણે જીવ સંસારમાં રખડે છે. તો આ વાત પચાવી થોડી કઠણ પડે, કેમ કે જીવ અનાદિકાળથી શુભ ભાવ જ કરતો આવ્યો. અશુભ ભાવને તો બધા હે માને છે, પરંતુ શુભ ભાવને ધર્મ માનીને બેઠો અગૃહિત મિથ્યાત્વ લઈને આવે છે જીવ. અધોરામ પૂર્વા ભવે નવું ગૃહિત મિથ્યાત્વ ધારણ કરે છે. શસ્ત્ર વસ્ત્ર સ્ત્રી અલંકાર મારા આદિ પ્રકારના લોકોની માન્યતા કરે, એવા દેવોને માને, વધારાનું અગૃહિત મિથ્યાત્વ લઈને આવે. પરંતુ અગૃહિત ઊભું કર્યું આ ભવે, અને અગૃહિત મિથ્યાત્વ અનાધિકારથી લઈને એવો શુભ ભાવથી ધર્મ માની લઈને. તો આ દયાદાન વ્રત તપ ભક્તિના ભાવ તે ધર્મ નથી. એ વાત સમજવી થોડી કઠણ પડે, સમજવી કરતાં પચાવી અઘરી પડે, કેમ કે એને અત્યાર સુધી આ જ કર્યું છે. માટે તે જલ્દી છોડી શકતો નથી. એને જળ કીધું, એને રાગ કીધો, એને અહંકાર કીધો, એને વિકાર કીધો, એને અનુપયોગ કીધો. જગતને આત્મા શું છે અને આત્મામાં શું છે? જગતને આત્મા શું છે અને આત્માની અંદર શું છે, અને હું શું કરી રહ્યો છું અને આત્માની ક્રિયા શું છે, એ વસ્તુની એને ખબર નથી. જગતને આત્મા અને આત્મા શું છે એ ખબર નથી. અને આત્માની અંદર શું છે? તો કે આત્માની અંદર અનંત ગુણો ભરેલા છે. આત્માની અંદર આનંદ છે, આત્માની અંદર શાંતિ છે, શાશ્વત સુખ અંદર ભરેલું છે. અનંત અનંત ગુણો જેનો ક્યારેય વિરહ નથી થવાનો. ને આવો ત્રિકારી ભગવાન આત્મા જે ત્રણેય કાર આપણી સાથે છે, એનો ક્યારેય વિરહ નથી થવાનો. એવું ત્રિકારી ઉપાદાન તો સતત આપણી સાથે છે. પરંતુ તે તરફ આપણે આપણા પુરુષાર્થની નબળાઈ, આપણી ભૂલને કારણે, આપણા અપરાધને કારણે તે તરફ લક્ષ ન કરીને, તે તરફ અહમપણું ન કરીને, પદ્રવ્યમનું લક્ષ કરીને, પદ્રવ્યમાં અહમપણું કરીને આપણે રાગદ્વેષ આદિ વિકારી ભાવો એ સમયની પર્યાયની યોગ્યતાથી ઉત્પન્ન થયા એ અલગ વસ્તુ છે, પરંતુ આપણી પોતાની ભૂલને કારણે તે ઉત્પન્ન થાય છે. માટે કહેશે આચાર્ય ભગવાન, એકવાર તો સાંભળ. સાંભળ એટલે સાંભળીને અમલમાં તો મૂક. એકવાર, એક મુહૂર્ત માટે તો તું આત્માની તરફ દ્રષ્ટિ કર. આવો મનુષ્ય દેહ મળ્યો, ફરી ફરી આ મનુષ્ય ભાવ પ્રાપ્ત કરવો અતિ અતિ દુર્લભ કીધો છે. આપણી આંખો ક્યારે વિચાઈ જશે, એટલે આપણું દેહ મરણ ક્યારે થઈ જશે અને ફરી 84ના અવતારમાં રખડવા માટે ચાલ્યા જશું. પરંતુ આત્મામાં કંઈ નાશ થાય એવું નથી. આત્મા કંઈ નાશ થયો નથી. એ તો અવિનાશી છે. પૂર્વે પણ હતું, અત્યારે પણ છે અને ભવિષ્ય પણમાં રહેશે. ખાલી આપણા ખોરિયા બદલાય છે આપણા પરિણામોને આધીને. માણસ મરી જાય ને, કોઈ પણ માણસનું મરણ થાય તો શું કહે છે? આપણે શું બોલી છીએ? એ જીવ ગયો. શું બોલી છે?
જીવ ગયો, બોલી છે બધી વસ્તુઓ, જીવ ગયો. ગયો તો ક્યાંક વસ્તુ રહી ને, જીવ ગયો તો ક્યાંક તો ગયો ને, તો ક્યાંક તો એને નવો અવતાર ધારણ કર્યો ને. પૂર્વ જન્મ, માણસો પુનઃજન્મની વાત આવે એનો અર્થ શું થયો કે પૂર્વે પણ આત્માનું અસ્તિત્વ હતું. તમે આ બધા અમુક પ્રાણીઓ જુઓ કે જે એને જન્મથી જે બધા સંસ્કારો લઈને આવે, સાપનું બચ્ચું હોય તો એ ડંખ દેવાનું, વીછીનું બચ્ચું હોય ડંખ દેવાનું, એ બધું એને શીખડાવવું નથી પડતું, જન્મથી લઈને આવે છે. તો એનો અર્થ એમ કે પૂર્વે એ આત્મા ક્યાંક તો હતો. તો આ બધી વસ્તુ સુસિદ્ધ કરે છે આત્મા નિત્ય છે. તો આપણે બોલી પણ છીએ કોઈનું મરણ થાય કે જીવ ચાલ્યો ગયો, ગયો તો ક્યાંક તો ગયો ને. જેવા પોતાના પરિણામ કર્યા એ પ્રમાણે એને ભવ કર્યો, જેવી એની વાસના હતી તે પ્રમાણે ભવ થયો. ભાવના અનુસાર ભવન ત્યાં વગર રહેતું નથી. તો આપણા સ્વરૂપનો એક ક્ષણ માટે પણ જો તું અનુભવ કર, એને તો એક ક્ષણ માટે પણ તું એને મહત્તા આપ, એને ઉર્ધ્વતા કર, એને મુખ્ય કર, એને અધિક બનાવ, તો તને તારો સંસાર મર્યાદિત થઈ જશે. તે ક્યારે એને અધિક બનાવીને તે એનો ક્યારે અનુભવ ન કર્યો. અહીં તો આપણે જીવ અધિકારની વાત ચાલી રહી છે. તો પુણ્ય પાપ આદિના ભાવ તે ખરેખર શું છે? અજીવ છે. અહીં કસાય નથી કીધું આશ્રવ નહીં, અહીં એને અજીવમાં લીધું છે. કેમ કે જીવ અધિકાર ચાલે છે ને. તો કે આ બધાને રૂપી કીધું, અને જેમાં તું હિત માને છે એમાં ખરેખર હિત નથી. એ તારું અટકવાનું સ્થાન છે. ભગવાન આત્મા એ દેહના છૂટવાથી છૂટે છે. એ રાગ રહિત એવો ભગવાન આત્મા છે. ખરેખર દેહ છૂટે છે કે આત્મા છૂટે, જીવ જાય છે? તો કે જીવ જાય છે. દેહ મરણ થાય ત્યારે જીવ ત્યાંથી ભિન્ન પડી જાય અને દેહ તો ત્યાં ને ત્યાં પડ્યો રહેશે. તો આચાર્ય ભગવાન એમ કહે છે, એમના એક એક્ઝામ્પલ બહુ સરસ આપીને સમજાવે. જેમ બાપ હોય એના દીકરાને કહે છે કે તું ડાયો છો ને, તો આપણા ઘરમાં આવું શોભે નહીં. કેવું શોભે નહીં? તું પુણ્ય પાપ આદિના શોભાશોભ ભાવ કરેશ ને, એ તારા માટે શોભાસ્પદ નથી, તારા માટે કલંક છે. તું આ નવા ભાવ કરેશ ને, એ તારા માટે કલંક છે. તું માતાના પેટમાં જન્મ લેશ ને, એ તને શોભતું નથી, એ તારા માટે કલંક છે. તારી ગર્ભની અંદર અનંતી કેવળ જ્ઞાનની પર્યાયો પડેલી છે. એ પર્યાયને પ્રગટાવ, જેનો ક્યારેય અંત આવવાનો નથી. તો અહીં એમ કહે છે એક્ઝામ્પલમાં, દીકરાને આપણા ઘરમાં આવો શોભે નહીં, તને શોભાસ્પદ નથી. પર ઘર ચલાવો એ આપણા ખાનદાનનું લાંછન લાગે. પર ઘરને ચલાવવું એ આપણા ઘરનું લાંછન લાગે. ઘણા બે ઘર ચલાવતા હોય, વ્યભિચારિણી હોય, વ્યભિચારથી પીડાતા હોય, બે ઘર ચલાવતા હોય, તો એને એમ કહે છે કે પર ઘર ચલાવવું એ આપણા ખાનદાનને શોભે નહીં. અહીં આચાર્ય ભગવાન તેના ઉપરથી સિદ્ધાંત કહે છે કે પદ્રવ્યની ક્રિયાને હું કરી શકું, પરદ્રવ્ય મારા કીધા પ્રમાણે ચાલે, શુભાશુભ ભાવ હું કરું છું, પુણ્ય આદિ હું કરું છું, વ્રત તપ ઉપવાસ આદિ હું કરું છું, તે પરઘરને ચલાવવું એવી વાત તે એ આપણા ખાનદાનને લાંછન લાગે છે. તો આપણું ખાનદાન કયું છે? ચૈતન્ય ભગવાન આત્મા એ આપણું ખાનદાન છે, આપણું કુળ છે. અને એ કુળ કોનું? કે સિદ્ધ ભગવાનનું કુળ છે. આપણાને એનામાં કોઈ ફરક નથી. તો એને લાંછન લાગે છે. અહીં કહે છે કે તું તો આત્મા છું ને, પુણ્ય પાપ આદિના રાગ તને ન શોભે, શુભાશુભ ભાવ તને ન શોભે. આ તું શરીરની અધિકતા કરેશ ને, આ મારું શરીર છે, હું એને આ રીતે નિરોગી રાખી શકું છું, એ તને ન શોભે. તું પદ્રવ્યની કોઈ ક્રિયા કરી શકતો નથી, પરંતુ માન્યતામાં તે માની લીધું છે, ભ્રમણામાં, મિથ્યા બ્રહ્મમાં, કે હું તેને મેન્ટેન કરું છું, હું તેની સાર સંભાળ રાખું છું. ખરેખર તારા આત્માની સાર સંભાળ રાખવાને બદલે તું પરઘરની સાર સંભાળ રાખવા જાસ, એ તને શોભતું નથી. જે પર ચીજ એનાથી તું તને અધિક માન, જે પર ચીજ એનાથી તું તને અધિક માન, મોટપ માન, એ તને શોભતું નથી. સ્વજ ચીજથી તું પર ચીજને મોટપ માન, એની મહત્તા દેખાડે, તને તારા માટે શોભાસ્પદ નથી. જો કોઈ પરચીજ હોય, કોઈ વસ્તુ હોય, એને પોતાની માની લેતો.
ધારો કે અહીંથી બજારમાં નીકળો અને કોઈની દુકાન હોય ને એમ કહો આ મારી દુકાન છે, એ પર ચીજને પોતાની માની લે તો શું થાય? કોઈ ઊભું રહેવા દે? એ દુકાન મારા પાસે જેમ કહો મારી દુકાન છે, ઝઘડો થાય. તો કે કોઈ પણ ચીજને પોતાની માની લેતો. ઝવેરીની દુકાન હોય, માણેક ચોકમાં નીકળ્યા હોય અને એક્ઝામ્પલમાં એક્ઝામ્પલ એ રીતે આપ્યું છે, તો કે આ મારી છે, તો લોકો શું કે આ મૂર્ખ છે, પાગલ છે. એમાં તારી છે એમ ક્યાં આવ્યું? એમાં ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા ફરતો ફરતો અહીં આવ્યો છે, એ પણ આ માણેક ચોકમાં આવ્યો છે. અને આ જે પર્યાય મેલી એમ કે આ પર્યાય મારી છે, આ દેહ મેલ્યો એ મારો છે. તો એમ કે છે આચાર્ય ભગવાન તું પણ મૂર્ખ છું. જેવી રીતે તું માણેક ચોકમાં નીકળીને એમ કહેશ કે આ દુકાન ઝવેરીની દુકાન મારી છે, જવાહર ચોકમાં નીકળીને એમ કે આ દુકાન મારી છે, કોઈનો બંગલો જોઈને એમ કે આ બંગલો મારો છે, તો તું મૂર્ખ છું. તને લોકો લૌકિકમાં મૂર્ખ કહે છે. અહીં આચાર્ય ભગવાન આપણને લોકોતર મૂર્ખ કહે છે. કેમ કે તું આ ભગવાન આત્મા ફરતો ફરતો અહીં આવ્યો છે અને તું એમ કહેશ કે આ જે મનુષ્ય પર્યાય, આ જે દેહ મિલો એ મારો છે, એની હું સાર સંભાળ રાખું છું. તો એ બંનેમાં કોઈ પણ જાતનો ફરક નથી. એ તારા માટે શોભાસ્પદ નથી. આ જે ચીજ સંયોગમાં દેખાય તો કે મારી દેખાય. કોઈ પણ ચીજ તને સંયોગો મળ્યા હોય, અનુકૂળતા મળી હોય, એ ચીજ દેખાયને તું એમ કે મારી છે. મારી કેવી રીતે થઈ? તારી હોય તો તારી પાસે સદા રહે. લૌકિકમાં બોલીને કહેવાય જે મારું હોય કોઈ દી જાય નહીં, અને જે જાય નહીં, જે મારું હોય તે ક્યારેય છૂટું પડે નહીં, એ ક્યારે મારી પાસે જાય, મારી પાસેથી જાય નહીં. અને જે જાય તે મારું ન હોય. આપણે લૌકિકમાં કહેવત બોલી તો કે આ મારી હોય તો મારી પાસે સદા રહે, પરંતુ એ રહેતી નથી. ધારો કે તમે પૈસા આદિ ભેગા કર્યા હોય તો એ પૈસા આદિને જાળવણી માટે કેટલી ચિંતા કરવી પડે. અને તો પણ એવી પ્રતિકૂળતા આવી જાય, એવી બીમારી આવી જાય, અથવા તો કોઈ ખાનદાનમાં એવું કોઈ પાકી જાય, એક સમયમાં ગમે એટલી સંપત્તિ ભેગી કરી હોય, એક સમયમાં તે ચાલી જાય છે. એની ક્રિયાવર્તી શક્તિને કારણે ચાલી જાય છે અને તારા પાપ કર્મને કારણે. તો એ તારી નહોતી એટલે રહેતી નથી. એ તો પહેલાં પણ નહોતી. તે સંબંધીની મમતા કરી હતી, એ રહેશે પણ નહીં, છૂટી પણ જાય છે. બધા આવા આપણે એક્ઝામ્પલ પણ જોઈ છીએ, છતાં પણ સુધરતા નથી. આ બાર ગોપાર બધાને આ ચીજ કરવા જેવી છે. 17-18 ગાથામાં બતાવે છે. આ કર્યા વિના ક્યારે પણ સુખ મળતું નથી. આ સિવાય ક્યારે સુખની પ્રાપ્તિ નથી. 3 કાર 3 લોકમાં મરી જા, સુકાઈ જા, તું કોઈ પણ રીતે માં કષ્ટ કરીને પણ આ ભગવાન આત્મા શરીર આદિ વિકલ્પથી, રાગથી, દયાદાન, વ્રત, તપ, ભક્તિ આદિના પરિણામ જે શુભ છે, રાગ છે, હિંસા, જૂઠ, ચોરી, વિષય ભોગ, આ વાસના આદિના પરિણામ, એનાથી ભગવાન આત્મા ભીન છે. એ તારી ભીનતા, તે તારી ભીનતા ક્યારેય પાડોશી બનીને જોઈ નથી. કોઈ કહે છે એટલે જ કીધું કે એક દ્રવ્યનો એક મુહૂર્ત માટે, આ બધા જે પૂતગલરૂપી દ્રવ્ય અથવા તો પદ્રવ્યનો એક મુહૂર્ત માટે તો પાડોશી બની જાય. મુહૂર્ત એટલે થોડા કારની અપેક્ષાએ કીધું હોય. પાડોશીને એકમેક માને છે ને, આ શરીર મારું અને આ મારું એક હોય તો છૂટે નહીં. દૂધ અને પાણી તે ત્રણેકાર ભીન છે, માટે દૂધ અને પાણી છૂટા પડે છે. દૂધ અને પાણી એકમેક છે પરંતુ એક નથી. તેવી રીતે શરીર અને આત્મા તે એકમેક દેખાય છે પરંતુ એક નથી. જો એક હોય તો ક્યારે છૂટા ન પડે. રાગ અને પુણ્ય, રાગ અને દ્વેષ એટલે કે શુભાશુભ ભાવ, પુણ્ય પાપ આદિના પરિણામ એ પણ પોતાના નથી. જો પોતાના હોય તો છૂટે નહીં. એનો પણ અભાવ થાય. અર્યન દશામાં ને સિદ્ધ દશામાં લો, એનો પણ અભાવ થાય. માટે એ પણ આપણો સ્વભાવ નથી. એ છૂટી જાય છે. રાગ પણ છૂટી જાય છે, આવે છે રસ્તામાં પરંતુ છૂટી જાય છે. પાપ પણ આવે છે પણ છૂટી જાય છે. પુણ્ય છૂટીને પાપ આવે, પાપ છૂટીને પુણ્ય આવે. કેમ કે શુદ્ધની પ્રાપ્તિ નથી તો શુભ અને અશુભ ભાવની ઘટમાર ચાલુ રહેશે. તો બંને કેવી એક કૃત્રિમ ચીજ છે. માટે કહે છે ભગવાન આત્મા મૂર્ત દ્રવ્યનો એક ઘડી માટે પણ તો પાડોશી થઈ જા. એ રાગ, શુભ રાગ, એ દ્વેષ, એ હું નહીં. શરીરની કોઈ અવસ્થાની ક્રિયામાં હું નહીં. એમ એક ક્ષણ પણ તે ક્યારે વિચાર નથી કર્યો, પણ હવે તું વિચાર કર.
તે અનંતકાળમાં તારા સ્વભાવનો પત્તો નથી લીધો, એની સંભાળ નથી રાખી, એને કારણે તને ધર્મની પ્રાપ્તિ નથી ને ધર્મ થયો નથી. અને તે બાર પરલક્ષીમાં ધર્મ માનીને બેઠો છું. એક હોવું જ જોઈએ રસ્તામાં, પરંતુ તે ધર્મ નથી. માટે કહેશે પોતાના સ્વભાવનો આશ્રય કરી એકવાર માટે તું પુણ્ય પાપ આદિ ભાવનો પાડોશી બની જા. શરીર આદિ તે ઠીક છે, એ તો એક માટી છે, તે ધૂળ કીધી. અંદરમાં જે શુભ અશુભ રાગ ઉત્પન્ન થાય છે, એ રાગ પણ માટી છે, તે ધૂળ કીધી, પૂતગલ કીધું. આ બધાને તું પાડોશી થઈ જા અને તારા આત્માનો અનુભવ કર. અંદર જે પોતાનો ભગવાન આત્મા બિરાજમાન છે, એનો તું અનુભવ કર. તો આ સંબંધ જે છે ને શરીર મન વાણી સાથે, તે સંબંધને તું તોડ, એના એકત્વના મોહને તું તોડ. તે ક્યારે તૂટશે? કે જો પોતાના સ્વભાવનો મહિમા આવશે તો. પાડોશી આપણા ઘરમાં થોડા રહેશે, એ જુદા ઘરમાં રહેશે, અને એને જ આપણે પાડોશી કહીએ. આપણા ઘરમાં રહીને પાડોશી નથી કહેતા. તેમ એટલા માટે અહીં પાડોશી શબ્દ વાપરો કે શરીર અને આત્મા ભિન્ન છે. પાડોશી કોને કીધું? બીજા ઘરમાં રહે એને પાડોશી કીધું. તો એ જે શરીર આદિ છે તે તેના સ્વચતુષ્યમાં રહે, એ એનું ઘર છે. અને આત્મા ચૈતન્ય ભગવાન આત્મા પોતાના સ્વચતુષ્યમાં, એ એનું ઘર છે. પરંતુ ક્યારે આ રીતે ભેદજ્ઞાન નથી કર્યું, અનંતકાળમાં આવું નથી કર્યું. એક સમય માત્ર પણ એ માટે પણ એવું વિચાર્યું નથી કે રાગ અને હું ભિન્ન છું, શરીર અને હું ભિન્ન છું, વાણી અને હું ભિન્ન છું. જેનાથી લાભ માને તેને તે અનાદિકાળથી તે ક્યારે ભિન્ન માની શક્યું નહીં. જેનાથી લાભ માન્યો છે એને તું ભિન્ન કેવી રીતે માની શકે? કેમ એની સાથે એટલું બધું દ્રઢ એકત્વ થઈ ગયું, એને તોડવા માટે પુરુષાર્થ પણ પ્રબળ જોશે. ત્યારે આ માન્યતા એક સમય માત્ર માટે પણ કરી નથી કે હું ચૈતન્ય ભગવાન આત્મા છું અને રાગદેશ આદિ પુણ્ય પાપ આદિ દુઃખરૂપ છે, વિકલ્પરૂપ છે, એનો એક ક્ષણ પણ તે પાડોશી બની સાક્ષી બનીને અનુભવ કરીને આત્મા છે એવો તે ક્યારેય વિચાર્યું નથી, કર્યું નથી. તો હજી તો આ પહેલું પગથિયાની વાત છે, સમ્યક દર્શનની વાત છે. અહીંયાથી ધર્મની શરૂઆત થાય, અહીંથી મોક્ષ માર્ગની શરૂઆત થાય. અને તે સંઘની પંચેન્દ્રિય પણ મેલું છે તો તે કરી શકી. ભલે આ કાર્ય મોક્ષ ન હોય, પરંતુ જે કોઈ જે પોતાના સ્વભાવનો આશ્રય કરશે, સ્વભાવનો મહિમા કરશે, એનું ભાન કરશે, તેને કેવરીના જ્ઞાનમાં એના ઝાઝા ભાવ પણ દેખાણા નથી. તે શીઘ્ર ને શીઘ્ર તે મોક્ષ દશાને પ્રાપ્ત કરશે. તો આપણે પણ આપણા ભગવાન આત્માનો આશ્રય લઈને આપણે પણ શીઘ્ર ને શીઘ્ર મોક્ષ દશા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એક તો પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. જયંતિભાઈ. નમો રેંકટાણંગ નમો સિદ્ધાણંગ નમો હિરણમ નમો વજણમ નમો લોય સવસાવણમ ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચત્તારી લોકટમાં હરિહંતા લોકટમાં સિદ્ધા લોકટમાં શાહુ લોકટમાં કેવલી પંતો ધર્મો લોકટમાં ચત્તારી શરણ ભોજામી હરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો, જય હો.